કચ્છના પાટનગર ભુજ શહેરમાં એક તરફ વિકાસની મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભુજ શહેરના વોર્ડ નંબર 5માં આવેલા ચારણવાસના રહેવાસીઓ આજના સમયમાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગટર મિશ્રિત પીવાનું પાણી આવી રહ્યું છે તો આ વિસ્તારમાં સ્વચ્છતાના નામે મીંડું છે। આ સાથે જ રોડ રસ્તા તેમજ રોડ લાઇટનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ રહેવાસીઓ આજ રોજ ભુજ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આઝાદીના આટલા વર્ષો બાદ પણ કચ્છના વિકસિત એવા ભુજ શહેરમાં હજુ સુધી નાગરિકોને વ્યવસ્થિત રીતે પ્રાથમિક સુવિધાઓ ન મળી શકતી હોય તો પછી કયા અર્થમાં એવું કહી શકાય કે હા ભુજનો વિકાસ થયો છે। આવો આ અંગે વધુ સાંભળીએ સ્થાનિક જાગૃત નાગરિકના શબ્દોમાં। જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ। આ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 5ની સમસ્યા હતી। વોર્ડ નંબર 5માં જે વર્ષોથી જૂની સમસ્યા છે, જે રાજાશાહી વખતમાં આ લોકોને મકાન ફાળવવામાં આવ્યા, જમીન ફાળવવામાં ત્યાં રહેતા હતા, જે ચારણ સમાજ ને ચારણવાસથી ઓળખાય છે, પંકજ ગેસ્ટ હાઉસ ગણે સ્ટેશન રોડ ઉપર। અને એ લોકોની સમસ્યા પાણી તો ગટર મિશ્રિત આવે છે, ગટરું ઉભરાય છે, રોડ લાઇટના ઠેકાણા નથી અને સાફ સફાઈ થતી નથી। તો પાણી પીવાનું જે આવતું હતું એ બહુ ખરાબ ને ગંદી વ્યવસ્થામાં આવતું હતું। પાણીના બોટલું પણ અમે તમને બતાવી છીએ આપણા હાથમાં। તો બરાબર એ પાણીનો ચીપ ત્યાં પ્રમુખશ્રી કને અમે રાખી। એ લોકો એમ કીધું છે આ સમસ્યા અમે 2 દિવસમાં જ નિરાકરણ કરી આપશું। જો અમે એમને એ પણ કીધું છે કે 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે વળી પાછા અહીંયા જ આવશું, અહીંયા જ નાવા ધોવાની વ્યવસ્થા કરી દેવી પડશે અને ખાવા પીવાની વ્યવસ્થા પણ અમે અહીંયા જ કરશું। કારણ કે અમને ત્યાં રહેવા જવા જેવું જ નથી રહ્યું કે ગટરના પાણી પીવા અને ગટરના પાણી ઉભરાય એ અમારે માન્ય નથી રહેવાના। હવે જે કાંઈ વ્યવસ્થા જો 2 દિવસમાં નહીં થાય તો આંદોલનરૂપી અહીંયા આગળ જવાનું રહેશે। ગટરના પાણી પણ અમે અહીંયા ઢોળશું અને કપડાં પણ અહીંયા જ ધોશે।